મિત્રો, ગુજરાત રાજ્યમાંથી શિયાળાની વિદાય લગભગ થઈ ચૂકી છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ હવામાન ખાતાની આગાહી મુજબ દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ ઊભો થઈ શકે છે, જેમાં રાજસ્થાનના પણ ઘણા વિસ્તારોમાં આવનારા દિવસોમાં હળવાથી ક્યાંક મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત રાજ્યની વાત કરીએ તો મિત્રો, ગુજરાત રાજ્યમાંથી હવે ઠંડીનું જોર ધીરે ધીરે ઘટી રહ્યું છે. તાપમાનમાં ધીરે ધીરે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નજીકના દિવસોમાં ગુજરાતમાં કોઈ મોટા માવઠાની સંભાવના હાલ જોવા મળી રહી નથી. મિત્રો, 23 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન રાજ્યમાં એક હળવા ઠંડીના રાઉન્ડની પણ સંભાવના ગણી શકાય. તો બીજી તરફ ગુજરાતના જૂના અને જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલની આગાહી મુજબ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 22મી સુધીમાં દેશના ઉત્તરીય પર્વત વિસ્તારોમાં અસર કરતા બનશે. આ પરિસ્થિતિને અનુસંધાને ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે તોફાની પવનો સાથે ભારે બરફ વરસાદના સમીકરણો સામે આવશે, જેને કારણે 25થી 26 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન ગુજરાતમાં પણ હળવી ઠંડીના રાઉન્ડનો અહેસાસ થશે. ટૂંકમાં મિત્રો, 27 ફેબ્રુઆરી બાદ ફરીથી તાપમાનમાં વધારો થતો જશે અને ઠંડી પણ ગાયબ થતી જશે. આવનારા દિવસોમાં ગુજરાતને કોઈ માવઠાનો મોટો રાઉન્ડ અસર કરે, હાલ એવા સમીકરણો હવામાનના મોડલમાં પણ જોવા મળી રહ્યા નથી. તો મિત્રો, હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર.